મારું નામ લક્કીભાઈ, હું ખંભોળજ ગામનો વતની છું અને અત્યારે મેં 1 એકરમાં નીલ એગ્રોટેક કંપની જોડે હાઈટેક ગ્રીન હાઉસ કન્સ્ટ્રક્ટ કર્યું છે અને એનો એરિયા 1 એકરનો છે અને અંદર જીલ સીડના કલર કેપ્સિકમ કરેલા છે. હવે પહેલી ગ્રીન હાઉસની વાત કરીએ તો ગ્રીન હાઉસ પૂનામાં શ્રીરોઝ કંપની કમ્પેરેટિવ વેન્ટિલેશનની વાત કરીએ તો એ લોકો 18% વેન્ટિલેશન આપે છે, જ્યારે નીલ એગ્રોટેક આપણને 25% વેન્ટિલેશન આપે છે. જેના કમ્પેરેટિવ શ્રીરોઝથી આપણને 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચરમાં મેન્ટેનન્સ સારું મળે છે નીલ એગ્રોટેકના કન્સ્ટ્રક્શનમાં. અને હાઇટની વાત કરીએ તો શ્રીરોઝની હાઇટ જ્યારે 18 થી 19 ફૂટ હોય છે, નીલ એગ્રોટેક આપણને 22 ફૂટની હાઇટ આપે છે. એના લીધે પણ સનલાઇટને પ્લાન્ટની હાઇટ વધારે અપટેક કરવામાં આપણને મદદરૂપ થાય છે. હવે સીડ વિશે વાત કરીએ તો જીલ સીડ અને સિંજેન્ટાના સીડમાં ફ્રૂટ ક્વોલિટી અને પ્લાન્ટની ક્વોલિટીમાં ઘણો ડિફરન્સ છે. જીલ સીડમાં આપણે પ્લાન્ટની હાઇટ 8 થી 10 ફૂટ લઈ શકીએ છીએ, જ્યારે સિંજેન્ટામાં 2.5 થી 3 ફૂટ જ હાઇટ લઈ શકીએ છીએ. હવે ફ્રૂટની કીપિંગ ક્વોલિટી વાત કરીએ તો જીલ સીડમાં 5 થી 6 mm ની થિકનેસ આવે છે, જ્યારે સિંજેન્ટામાં 2.5 થી 3 mm જ થિકનેસ આવે છે. અગાઉ નેટ હાઉસમાં મેં 2.5 થી 3 કિલોનું પ્રોડક્શન લીધું છે. એ કમ્પેરેટિવ ગ્રીન હાઉસમાં આપણે વધુ માવજત કરીએ તો 7 થી 8 કિલોનું પ્રોડક્શન સારી ક્વોલિટીમાં લઈ શકીએ છીએ. પ્લાન્ટની હાઇટ નેટ હાઉસમાં મેં 6 થી 7 ફૂટ લીધી હતી. એ કમ્પેરેટિવ ગ્રીન હાઉસની હાઇટ 22 ફૂટ જોતાં આપણે 10 થી 11 ફૂટ આરામથી હાઇટ લઈ જઈ શકીએ છીએ. એના કારણે આપણને ફ્રૂટનું પ્રોડક્શન વધારે મળી શકે. સ્ટોપ કરી દો ને.